ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना अबिल क़ासिम मुहम्मद व अला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल इमामुना अल-हुसैन इब्न अली अलैहिमुस्सलाम उरीदु अन आमुर बिल मअरूफ़ व अन्हा अनिल मुनकर। सलवात बर मुहम्मद व आले मुहम्मद। જેવી રીતના ખુદાના કોઈ કામો હિકમત અને મસલહતથી ખાલી નથી હોતા, જેવી રીતના અક્કલમંદ ઇન્સાન કોઈ કામને મકસદ વગર અંજામ નથી આપતો, આપણે અર્ઝ કર્યા કે ઇમામે હુસૈન પણ આટલી મોટી કુરબાની આપ્યા, એમની નજરમાં અમુક મકસદો હતા, અમુક હેતુ અને હદફ હતા કે જેને તેઓ હાસિલ કરવા માટે પોતાના વતનથી નીકળ્યા, બાલ બચ્ચાઓની સાથે અને આટલી મોટી કુરબાની આપ્યા। દરેક અઝાદારનો હક છે કે તે જાણે કે શા માટે ઇમામ આટલી મોટી કુરબાની આપ્યા। અને ગઈકાલે આપણે અર્ઝ કર્યા કે જે મકસદને લઈને ઇમામ કરબલાની આ કુરબાની આપવા નીકળ્યા હતા, સેમ એ જ મકસદ છે આ અઝાદારીનો। આજે અઝાદારી થકી ઇમામની યાદ થકી આપણે બધા મકસદોને પૂરા કરવામાં પોતાનો રોલ અદા કરવાનો છે। ઇમામના મકસદોમાંથી એક મકસદ આ છે જેને ચોખવટથી ઇમામ પોતાના ભાઈ મુહમ્મદ હનફિયાને જે લેખિત રૂપે વસિયતનામું આપે છે એમાં ઉલ્લેખ કરે છે કે ઉરીદુ અન આમુરા બિલ મારૂફ વ અન્હા અનિલ મુનકર। હું ચાહું છું અમ્ર બિલ મારૂફ કરું અને નહીં અનિલ મુનકર કરું। આ એક મકસદ હતો ઇમામનો। એ સમાજ કે જેની અંદર બુરાઈઓ ફેલાઈ રહી હોય અને નેક વાતોને છુપાવવામાં આવી રહી હોય ને ખતમ કરવામાં આવી રહી હોય, ત્યાં ઇમામ ખામોશ ના બેઠે, બલકે તેઓ કયામ કરે છે। લોકોને એકબીજાને નેકીની ભલામણ કરવી, ગુનાહોથી અટકાવવાની કોશિશ કરવી, આ છે અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર। ખુદ ઇમામનો આ મકસદ, અને ઇમામ જ્યારે પોતાના સફીરને મોકલા કૂફા તરફ, જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ, જ્યારે એમને જંગ કરીને દગા અને ફરેબથી એમને અસીર કરવામાં આવ્યા, અસીર કરીને એમને પકડીને ઇબ્ને ઝિયાદના દરબારમાં લઈ જવામાં આવ્યા, અને ઇબ્ને ઝિયાદના દરબારમાં ઇબ્ને ઝિયાદ એમનાથી સવાલ કરે છે, એ મુસ્લિમ, તમે કૂફામાં ફિતના અને ફસાદ ફેલાવા આવ્યા છો? ત્યારે જનાબે મુસ્લિમ સભ્યતાની સાથે સરખી રીતના પોતાના શબ્દો વડે પોતાના આવવાના એક મકસદને બયાન કરે છે કે છે મા લિહાઝા અતૈતો, ના, હું ફિતના ફસાદ માટે નથી આવ્યો, વલાકિન્નકુમ અઝહરતુમુલ મુનકર, તમે લોકોએ સમાજમાં બુરાઈને ફેલાવી છે, વદફનતુમુલ મારૂફ, નેકીઓને તમે દફન કરી નાખી છે, ફઅતૈનાહુમ લિનઅમુરા બિલ મારૂફ વનનહાહુમ અનિલ મુનકર, અમે આવ્યા છીએ, મૌલાએ મને મોકલો છે કે અમ્ર બિલ મારૂફ કરું અને નહીં અનિલ મુનકર કરું। ઇમામનો પણ આ મકસદ, ઇમામના સફીરનો પણ આ મકસદ, અને ઇમામ એવી રીતના અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરી ગયા કે જેવું અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરવાની બીજા કોઈમાં તાકાત નથી। એટલે જ દર શબે જુમાના ઝિયારતે વારિસામાં ગવાહી આપીએ છીએ ને આપણે, અશહદુ અન્નકા કદ અકમત સલાહ વ આતૈત ઝકા, ત્યારબાદ વ અમરત બિલ મારૂફ વ નહૈત અનિલ મુનકર હત્તા તાકલ યકીન। એ મૌલા, તમે બેશક નમાઝને કાયમ કરી, ઝકાત અદા કરી, તમે અમ્ર બિલ મારૂફ કરી ગયા અને નહીં અનિલ મુનકર કરી ગયા, જ્યાં સુધી કે તમે જિંદા હતા, શહાદત સુધી તમે આ કામ કરતા રહ્યા। અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર આ કોઈ નવો ટોપિક નથી,
કે જેના બારામાં કોઈ નવી વાત તમારી સામે રાખું. હદીસો ઘણી બધી છે, એટલી હદીસો છે કે ઘણી બધી તો મેં ખુદ પોતે હજી વાંચી નહીં હોય અને હું જાણતો નહીં હોઉં. ઘણી બધી વાતો આની મહત્વતાના બારામાં, આના ઇમ્પોર્ટન્સના બારામાં બયાન થઈ છે. એક મિસાલ આપવું જોઈએ, આપણા ઉલમાની એક મિસાલ. કોઈની પાસે એક ખેતર હોય અથવા લીલી વાડી હોય, બાગ હોય સમજી લ્યો, એને હૈરો ભૈરો રાખવા માટે, એના ફળ અને ફૂલથી લાભ ઉઠાવવા માટે બે કામ જરૂરી. એક તો એ કે એને રેગ્યુલર રીતે એને પાણી પીવરાવતા રહીએ. આજે પીવરાવો ને કાલે ના નાખો તો પછી હાલત એવી થશે કે બધું સુકાવા લાગશે. એટલા ફળ અને ફૂલ નહીં આપે ઝાડ. રેગ્યુલર નિયમિત એને પાણી આપતા રહીએ. આ પેલી વાત. બીજું, ખાલી પાણી આપવું જ કાફી નથી આ બાગને સાચવવા માટે, બલકે નકામી ચીજો, એને નુકસાન પહોંચાડનારી ચીજોને પણ દૂર કરીએ. એવી જીવાત ના લાગી જાય કે આ ઝાડને નુકસાન કરે, એવા કીડા, એવા જાનવરો અથવા તો વધારાનું ઉગી નીકળેલું ઘાસ, આ બધું દૂર કરવું પડે જેથી આ બાગ તરો તાજા રહે અને પોતાના ફળ અને ફૂલ આપતો રહે. દીનદારી, મઝહબી હોવાનો, ધર્મી હોવાનો આ એક બાગ છે કૌમની અંદર, એને પણ આ બે ચીજની જરૂર છે. અવારનવાર નેકીઓની રાપેલ થાવી જોઈએ. હું ખુદ પોતે હાજર થાવ. દરેક મોમિન એમ વિચારે, હું દર શબે જુમાના, દર મુનાસેબતના, આવા મુહર્રમ, સફર અને વર્ષની અનેક મુનાસેબતોની અંદર હું પોતે હાજર થાવ કે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરને મેળવું. પોતાના આ દિલના બાગને આ નેક વાતો પહોંચાડતો રહે. અને દરેકી બુરાઈ કે જે મારા ઈમાન માટે, મારા ધર્મ માટે, મારા દીન માટે જે બુરી છે, હું એનાથી પરહેઝ કરતો રહું, જેથી આ દીનદારીનો બાગ હૈરો ભૈરો રહે, મને એના ફળ અને ફૂલ મળતા રહે. આ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કોઈ મામૂલી ચીજ નથી. આમ સામાન્ય રીતે કહેવાતું હોય કે આટલી મજલિસો થાય છે ને આટલા દર્સ થાય છે ને આટલા ખુતબા થાય છે ને એટલા આલિમ આવે છે, આટલા આવે છે તો આ હાલત છે. જો એ ના હોત તો ખરેખર જરૂરી છે આ બધું. ખુદ પોતે ઇન્સાન દીની વાતોને મેળવતો રહે, જ્યાંથી મળતી રહે હિદાયતની વાતોને કાનમાં ઉતારતો રહે, રાપેલ થતી રહેવી જોઈએ અને દિલની અંદર વાત ઉતરતી રહેવી જોઈએ, જેથી શાયદ પ્રેરણા મળે, તૌફીક મળે. ઇન્સાન મઝહબી છે તો મઝહબી ટકી રહે, બાકી રહે. અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરના બારામાં આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં હિકમત નંબર 374 374 મૌલાઈની અંદર ફરમાવે છે કે વમા અઅમાલુલ બિર્રિ કુલ્લિહા વલ જિહાદુ ફી સબીલિલ્લાહ ઇન્દલ અમ્ર બિલ મારૂફ વન નહી અનિલ મુનકર ઇલ્લા કનફસતિન ફી બહરિન લુજ્જી. દરેક નેક કામો એની અંદર જિહાદ પણ શામિલ છે. આ બધું અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની સામે એક કતરો છે, એક ટીપું છે, એક દરિયા સામે. આ હદીસથી, આ ઇમામના જુમલાથી આ વાતને જાણવા મળે છે કે દરેક નેકીઓમાં સૌથી વધારે મહત્વ કોઈનું હોય તો એ અમ્ર બિલ મારૂફ છે અને નહી અનિલ મુનકર છે. તેથી સમાજ જીવતો રહી શકે, સમાજ જિંદા રહી શકે. નહીતર ખુદ ઇન્સાન પોતે નેક કામો કરતો હોય, પોતે ગુનાહથી બચતો હોય, પોતે ઇબાદતો અંજામ આપતો હોય, બીજાની કોઈ ફિકર ના હોય, સમાજની વ્યાધિ ના હોય, બાલ બચ્ચાઓની વ્યાધિ ના હોય, એ ઇન્સાન આ ફરીઝાથી ગાફિલ છે. મોમિન એ નથી કે પોતે નેકીઓ કરીને પોતે જન્નતમાં ચાલ્યો જાય. નહીં, બે ચાર લોકોને હાથ પકડીને એને પણ સાથે લેતો જાય, એમની પણ ભલાઈ ચાહે. આ છે મોમિન. અમ્ર બિલ મારૂફ આ છે, મરહલા છે એના ઘણા બધા. અમ્ર બિલ મારૂફનો પહેલો મરહલો એ છે કે ઇન્સાન દિલથી નેકીઓને ચાહતો હોય અને દિલથી ગુનાહોથી નફરત રાખતો હોય. બે ચાર લોકો બેઠા હોય, વાતો કરતા હોય, નમાઝનો ટાઈમ થઈ ગયો, બોલે પોતે
મારું દિલ ચાહે છે કે હું નમાઝ પડવા જાઉં, પોતે ઊભો થઈને નમાઝમાં મશગુલ થઈ જાય, બીજા 4 લોકોને પ્રેરણા મળશે કે ભાઈ જો આ ભાઈને નમાઝ પસંદ છે, એની સાથે આપણી ઉઠક બેઠક કે દોસ્તી હોય, એ નમાઝી માણસ છે, એ ધર્મી માણસ છે. ગીબતો ચાલુ થાય તો ઊભા થઈને ચાલતો થઈ જાય કે ભાઈ મને ગીબત ના પસંદ છે, બીજા લોકોને ધ્યાનમાં આવી જશે કે ભાઈ આ ભાઈને ગીબતથી નફરત છે, એને ગુનાહથી એલર્જી છે, એ ઊભા થઈને ચાલ્યા જશે. દિલથી આપણને હોવું જોઈએ, દિલથી અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર, આ પહેલો મરહલો એ ઓછામાં ઓછું છે, મિનિમમ છે. ત્યારબાદ બીજો મરહલો આવે છે જબાનથી. નમાઝનો ટાઈમ થઈ ગયો, આપણે તો જઈશ નમાઝ માટે, બીજા 2-4 લોકો બેકાર બેઠા છે, કોઈ મહત્વના કામમાં મશગુલ નથી, જરાક જબાન હલાવો ને, ચાલો યા અલ્લાહ, નમાઝનો ટાઈમ, અલ્લાહુ અકબર, ખુદા બોલાવે છે, ચાલો આપણે જઈએ, હૈયા અલ સલા, કંઈક 2 શબ્દો બોલી લે, શું એમાં કંઈ જવાનું છે, નથી ઓલા બાદવા દોડવાના, નથી એને ખોટું લાગવાનું, નથી એનું દિલ તૂટવાનું, પણ મેં અમ્ર બિલ મારૂફ કરી લીધું, નમાઝની યાદ મેં એને અપાવી લીધી. ગીબત ચાલુ થઈ કોઈ બેઠકની અંદર, હું કંઈ કરી તો નથી શકતો, સ્ટોપ નથી કરાવી શકતો, એ લોકોના મોઢા બંધ નથી કરાવી શકતો, હું આ બેઠકની વાતના ટોપિકને તો બદલી શકું છું ને, બીજી વાત તરફ વાળી દઉં. આ ગીબતો તો સ્ટોપ થાય, કોઈ કરતું હોય એને બીજા કામમાં લગાડી દઉં, ભલે એને ટોકું નહીં, રોકું નહીં, પણ એને કંઈ સીધા રસ્તે બીજી વાતમાં, હલાલ વાતમાં, મુબાહ કામની અંદર તો હું એને મશગુલ કરી શકું. જબાનથી અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરે. અને ત્યારબાદના મરહલા છે કે જે અત્યારે આપણી જવાબદારી એટલી નથી બનતી એની અંદર, પણ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર એને છોડવું ના જોઈએ. જેવી રીતના દરરોજ મુમિન આ રીતનો હિસાબ કરતો હોય કે ભાઈ આજે મેં નમાઝ પડી, અલ્હમ્દુલિલ્લાહ બધી નમાઝો મારી અદા થઈ, કઝા ના થઈ, આજે આ નેક કામ કર્યું, આજે દુઆ પડ્યો, આજે મસ્જિદમાં ગયો, આજે મજલિસમાં ગયો, મેં આજે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કર્યું. મારા દીકરાને પણ શું મેં 2 શબ્દો કીધા કંઈ નેક કામ કરવાના, કોઈને મેં ગુનાહથી બચાવ્યા છે, કંઈક એવો મારો રોલ હતો કે દુનિયામાં ગુનાહ ના થાય, કૌમમાં એક બુરું કામ થતું હોય, મેં અટકાવવામાં કંઈ રોલ મારો અદા કર્યો. વિચાર કરવો જોઈએ. અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર મામૂલી શય નથી, એના માટે ઇમામ પોતાની આટલી મોટી કુરબાનીને આપ્યા છે. બસ અઝીઝો, વાતને હું અહીંયા જ અટકાવું. હમણાં જ મેં જિક્ર કર્યો ને જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલનો, કે જેઓ શુજાઅતની સાથે જંગ કર્યા, લડતા લડતા એમની સામે કેટલા 100 સિપાહીઓની ફૌજ પણ ઓછી પડી, અંતમાં મુસ્લિમના લાલને ફરેબ આપીને, એક ખાડાની અંદર પછાડીને, અમાન આપીને પછી એને પકડીને દસ્તગીર કરીને, કૈદી બનાવીને, અસીર કરીને લાવવામાં આવ્યા, ઇબ્ને ઝિયાદના દરબારમાં હાજર કરવામાં આવ્યા. રાવી સવાલ કરે છે ચોથા ઇમામથી, મૌલા મને ખબર નથી તમે વધારે શુજા કે તમારા ચાચા મુસ્લિમ ઇબ્ને અકીલ વધારે શુજા અને બહાદુર? કેમ, કેવી રીતના? રાવી કહે છે જ્યારે મુસ્લિમને કૈદી કરીને લાવવામાં આવ્યા ત્યારે પણ હું દરબારમાં હતો, જ્યારે તમને મૌલા અસીર કરીને લાવવામાં આવ્યા ત્યારે પણ હું મોજૂદ હતો. તમારા બંનેના આવવાની કૈફિયત અલગ અલગ હતી. મુસ્લિમ શેરની માફક દરબારમાં દાખલ થયા, આંખમાં આંખ નાખીને ઇબ્ને ઝિયાદની સાથે વાત કરી રહ્યા હતા, પણ મૌલા તમારી હાલત એ હતી કે ગરદન ઝુકેલી, નજરો ઉઠતી નહોતી, તમારો અવાજ નીકળતો નહોતો. મૌલા કેમ એવી હાલત? મૌલા કહે છે તે મારા જખ્મને તાજા કરી દીધા. મારા ચાચા મુસ્લિમ આવ્યા ત્યારે એકલા હતા, જ્યારે મને લાવવામાં આવ્યો મારી સાથે મારી મા બહેનો હતી. એમની હાલત એ હતી કે એમના માથા ખુલ્લા હતા, એમને કૈદી અને અસીર બનાવીને ના મહેરમોના મજમામાં લાવવામાં આવ્યા. ઝાલિમ એમને ઓળખાણ કરાવતો હતો, આ અલીઓ ફાતિમાની દીકરી છે, આ ઝૈનબ ઉમ્મે કુલસુમ છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.